આજના અમારું બંધનું કારણ માત્ર એટલું છે કે છેલ્લે 2019થી અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી રહ્યા છીએ. ઓનલાઈન ફાર્મસી જે ગેરકાયદેસર ચાલી રહી છે, જેને હાઈકોર્ટે પણ એમને આદેશ કરેલો છે કે આ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે, એને બંધ કરાવવી જોઈએ. એને બંધ કરાવવા માટેની અમારી માંગણી છે ગવર્મેન્ટ પાસે. અને કોરોના કાળ દરમિયાન જે GSR 220E અને GSR 187E જે બહાર પાડવામાં આવેલા હતા લોકોમાં સંક્રમણ ન વધે એના માટેથી, એ બંને GSRનો દુરુપયોગ કરીને જે અત્યારે ઓનલાઈન ફાર્મસીવાળા બિઝનેસ કરી રહ્યા છે એના વિરોધમાં અમારો આજનું એક દિવસનું બંધ છે. ગવર્મેન્ટ પાસે અમારી રજૂઆત એવી છે કે આ બંને GSR તાત્કાલિક ધોરણે પાછા ખેંચવા જોઈએ, રદ કરવા જોઈએ. અને આગામી દિવસોમાં લોકોમાં ડુપ્લિકેટ દવાઓનું પણ ઓનલાઈન ફાર્મસી દ્વારા જે રીતના અત્યારે ચાલી રહ્યું છે કે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શનનું તકેદારી લીધા વગર પ્રિસ્ક્રિપ્શન સાચું છે કે ખોટું છે એ જોયા વગર ઓનલાઈન ફાર્મસી દ્વારા મેડિસિન પહોંચાડી દેવામાં આવે છે. એ પછી નશાકારક દવા હોય કે ગર્ભ નિરોધક કોઈ પણ દવાઓ હોય, તો આવી પરિસ્થિતિમાં આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? આસાનીથી એક બાજુથી ગવર્મેન્ટ નશામુક્ત દેશ તરફ આગળ વધી રહ્યું છે અને બીજી બાજુથી નશા માટેના રસ્તાઓ ખુલ્લા કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક અમારા પ્રયત્નો એવા છે કે આ જે રસ્તાઓ ખુલ્લા કરી રહી છે એના માટે અમે ગવર્મેન્ટનું ધ્યાન દોરીએ અને આ જે ઓનલાઈન ફાર્મસીનો ગેરઉપયોગ થઈ રહ્યો છે એના માટે અમે રોકાણ કરીએ. રાજકોટના લગભગ 1600 મેડિકલ સ્ટોરો અને હોલસેલરોનું બધા બંધ છે. દર્દીઓને હેરાનગતિ ન થાય, પેશન્ટ હેરાન ન થાય એના માટેથી રાજકોટના લગભગ 15 મેડિકલ સ્ટોરો અમે ઓપન રાખ્યા છે, જ્યાંથી લોકોને સરળતાથી મેડિસિન મળી રહે. અને અમારી લડાઈ લોકો સાથેની નથી, આમ જનતા સાથેની નથી. અમારી લડાઈ ન્યાય માટેની છે અને જનતાના હિત માટેની છે. એટલે જનતા ક્યાંય પરેશાન થાય, લોકો ક્યાંય પરેશાન થાય એવું અમે ઈચ્છતા પણ નથી. એના માટેથી અમે 5 જણાની અમારી એક ટીમ પણ એક અલગથી રાખેલી છે, જેના દ્વારા કોઈ રાજકોટની જનતાને કોઈ પણ જગ્યાએ તકલીફ પડે તો એ ફોન કરી અને કોઈ પણ માહિતી મેળવી શકે છે. આગામી દિવસોમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઓલ ઇન્ડિયા એન્ડ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા લોક એન્ડ કીનો અમારો પ્રોજેક્ટ થવાનો છે કે જેમાં આગામી દિવસોમાં અમે એક બંધ આપી અને દરેક દુકાનોનું તાળું મારી અને ચાવી ગવર્મેન્ટને સુપ્રત કરશું એવી અમારી તૈયારી છે.